Good afternoon, students. ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 જે આપણે સ્ટાર્ટ કરેલું છે ગરીબી. લાસ્ટ લેક્ચરમાં તમે એના વિશે થોડી ઘણી ચર્ચાઓ તો કરી જ ગયા હતા કે ગરીબી કોને કહેવાય, ગરીબીનો અર્થ, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી. છોકરો વંશ અગેન થોડી ચર્ચાઓ કરી લઈએ. તો છોકરો ગરીબી છે આ ચેપ્ટર 10 માર્કનું બોર્ડની અંદર પૂછવામાં આવે છે, ખાસ ધ્યાનમાં રાખજો. આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછવાની શક્યતા પૂરેપૂરી 99.99% કહી શકાય. ઘણા બધા 5 માર્ક્સના ક્વેશ્ચન છે જેમાંનો એક આપણે અત્યારે સ્ટાર્ટ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી વિશે બેઝિક વર્ડ્સ કે જે વ્યક્તિને 2 ટર્મ પૂરતું ખાવાનું મળતું ન હોય, જેને કહી શકાય છે આપણે રોટી, કપડા और મકાન, જેને આપણે કહી શકીએ છીએ કે રોટી, કપડા और મકાન, શિક્ષણ, આરોગ્ય, આ બેઝિક નીડ છે, જીવન જરૂરી વસ્તુ છે. જે વ્યક્તિ આટલું પણ મેળવી શકતો નથી, જે વ્યક્તિ છે તે આટલું એની બેઝિક નીડ પણ પૂરી કરી શકતો નથી, વિદ્યાર્થી મિત્રો એ વ્યક્તિ કેવા છે તો કે ભાઈ ગરીબ છે. કોઈ ગરીબી માટે આપણો દેશ, આપણા દેશની સરકાર ઘણી બધી વસ્તુઓ છે તે કરે છે, પણ ગરીબી છે એ સામાન્ય રીતે દેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની પણ હોઈ શકે છે. જેમ કે ગ્રામીણ ગરીબ અલગ હોય, શહેરી ગરીબ અલગ હોય. એના માટે આપણે ગરીબીનું સ્વરૂપ છે તે જોયું, ગરીબીનું સ્વરૂપ જોયું કે ગરીબીના સ્વરૂપમાં છે તે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. એમાં ગરીબી રેખા પણ તમે જોઈ, બિલો પોવર્ટી લાઈન, BPL. જો સરકારે ઘણી બધી રીતે, ઘણા બધા પ્રકારે, અલગ અલગ ક્રાઇટેરિયાની અંદર ઘણું બધું કીધું છે. અલગ અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી, જેમ કે તેંડુલકર સમિતિ પણ છે જ. ક્યાં લોકોએ બેઝિક કીધું, જેમ કે કેલેરીમાં આપણે જોઈએ તો ગ્રામીણ લોકો છે એને 2400 કેલેરી બંધ થાય એટલો ખોરાક એને મેળવવો જ જોઈએ. જો એનાથી ઓછું હોય તો એ ગરીબ છે. એની સાપેક્ષમાં શહેરની અંદર કેટલી કેલેરી આપણે જોઈ હતી તો કે 2100 કેલેરી. કેટલી? 2100 કેલેરી. જે પણ આપણે ચર્ચા કર્યું કે આટલી કેલેરી તો મિનિમમ મેળવવી જ જોઈએ. ખર્ચની જો વાત કરીએ તો શહેરની અંદર પર હેડ 1000 રૂપિયાનો ખર્ચ આપણે જોયેલો, ગ્રામીણ ક્ષેત્રે 816. આ ખર્ચ આપણે જોયો કે મિનિમમ આટલો એક્સપેન્સ પણ હોવો જોઈએ, આવક પણ આ પ્રમાણે હોવી જોઈએ. આના આધારે સાપેક્ષ અને નિરપેક્ષ જે ગરીબીનો ખ્યાલ છે તે આપણી સમક્ષ આવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે તેમ છતાં પણ દેશની અંદર તમે જોવો છો, આપણે જોઈએ છીએ કે જે ગરીબીનું પ્રમાણ છે એ હજી ઘણું વધારે છે. ગરીબીનું અમુક રાજ્યમાં આપણે જોયું કે 20-20 થી 30% લોકો ગરીબ છે. અમુક રાજ્યમાં આપણે જોયું કે 20% થી 30% જેટલા લોકો ગરીબ છે વિદ્યાર્થી મિત્રો. નો ડાઉટ એની સામે અમુક રાજ્યોમાં જોવો તો 10% કરતા ઓછી ગરીબી છે. પણ આ ગરીબીનું પ્રમાણ નહીવત ક્યારે થાય? જો સાવ ગરીબી ક્યારે નામશેષ નો જ થાય. આ ખાસ માઇન્ડમાં ક્લિયર રાખજો. આપણે ક્યારે એવું થિંકિંગ નથી કરી શકવાના વિદ્યાર્થી મિત્રો કે ગરીબી છે ને સાવ નામશેષ થઈ જવી જોઈએ. શક્ય જ નથી. તો ગરીબી માટે બેઝિક વસ્તુ છે
જે ધારાધોરણ મુજબ રોટી કપડાં મકાન શિક્ષણ આરોગ્ય આ બેઝિક નીડ મળવી જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરેલા છે. આપણો મેઇન ક્વેશ્ચન વી હેવ ટુ સ્ટાર્ટ હિયર. આ ક્વેશ્ચન 5 માર્કમાં પૂછાવાની શક્યતા ઘણી બધી છે. કે ગરીબી છે એના નિર્દેશકો જણાવો. ટોટલ વિદ્યાર્થી મિત્રો 11 નિર્દેશક છે. કેટલા? 11 નિર્દેશક છે. આપણે અમુક લેક્ચરમાં પૂરા કરશું એવું નથી કે એક લેક્ચરમાં પૂરા કરી નાખવા 11 કારણ કે બહુ બ્રીફમાં સમજાવવાના છે. આપણે બહુ ડિટેલમાં આની અંદર આપણે જવાનું છે. તો ક્વેશ્ચન આવે ગરીબીના નિર્દેશકો જણાવો. તો આ જે બેઝિક પોઈન્ટ્સ છે તે લખવાનો. ત્યાર પછી 11 નિર્દેશકોના નામ અને પછી 1 બાય 1 નિર્દેશકનો પોઈન્ટ અને એની ડિટેલ આ રીતે રાઈટ ડાઉન કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો છોકરાઓ, આ ચેપ્ટર્સ ની અંદર તમને તો ખ્યાલ જ હશે એ પ્રમાણે આંકડાકીય માહિતી વધારે આવશે. જો આંકડાકીય માહિતી એવી વસ્તુ છે કે જેમ આઈપી હોય એમ જ લખવી પડે. તમે એમાં જરા પણ ચેન્જીસ કરો છો એટલે તમારો આન્સર છે તે અહીંયા રોંગ થઈ જાય છે. ખાસ ધ્યાન રાખજો. તમને સ્ટુડન્ટ્સ જે પ્રમાણે આંકડાકીય માહિતી આપવામાં આવેલી છે એ જ આંકડાકીય માહિતી તમારે સેમ ટુ સેમ રાઈટ ડાઉન કરવાની છે. પોઈન્ટનો પણ ફેરફાર થવો જોઈએ નહીં. આઈડેટ પોઈન્ટનો પણ ફેરફાર છે તે ચાલશે જ નહીં. આ માઇન્ડમાં ક્લિયર કરજો. એટલે તમારા માર્ક્સ કટ થઈ જાય. ખોટા કહેવાય આંકડા. એટલે બહુ સમજી વિચારી અને આંકડાકીય માહિતી લખવાની. ઓકે, તો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 5 માર્ક્સનો ગરીબીના નિર્દેશકો જણાવો. કયો ક્વેશ્ચન છે? ગરીબીના નિર્દેશકો જણાવો. તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. એક માર્કમાં પણ પૂછી શકે કે ગરીબીના નિર્દેશકો એટલે શું? તો કે ગરીબીની કક્ષા કઈ છે, એટલે કયા લેવલના ગરીબ છે, એની કક્ષા કેવી છે, એનું બંધારણ કેવા પ્રકારનું છે, તેની કક્ષા અને તેનું બંધારણ એ દર્શાવતી જે બાબતો છે, કક્ષા અને એનું બંધારણ જે દર્શાવતી બાબતો છે વિદ્યાર્થી મિત્રો, એને કહેવામાં આવે છે ગરીબીના નિર્દેશકો. નેક્સ્ટ લેવલ કે છે કે દેશમાં ગરીબીને દર્શાવતા દેશની અંદર કેટલી ગરીબી છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળો, ઘણા બધા પરિબળો છે. એ વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશકો કહેવામાં આવે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને શું કહેવાય છે? ગરીબીના નિર્દેશકો કહેવાય છે. શું કહેવાય છે? ગરીબીના નિર્દેશકો. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવામાં, જે આપણે પહેલા પોઈન્ટમાં જોયું કે ગરીબની કક્ષા કેવી છે, એ કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી, જેના માટે અમુક ચોક્કસ નિર્દેશક છે. જે 11 વિશે આપણે ભણશું એ ચોક્કસ નિર્દેશક કહેવાય. એ નિર્દેશક દ્વારા ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને તમે જાણી શકો છો. આજે તાવ આવે છે, કેટલો તાવ આવે છે? તાવ આવે છે, કેટલો તાવ આવે છે? તો કે થર્મોમીટરથી માપવાનું તો ખબર પડે કે 98 99 તાવ આવે છે, 100 ઉપર તો ડેન્જરસ છે. તો એવી જ રીતે ચોક્કસ સ્વરૂપને પ્રમાણને જાણવા માટે આ નિર્દેશકો છે તે શું છે? ઉપયોગી છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો આપણે 1 બાય 1 આ નિર્દેશકો વિશે છે તે ચર્ચા કરવાની છે. જેમાંનો પહેલો નિર્દેશક છે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. જો ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું પહેલા તો સમજો. ઘરગથ્થુ વપરાશી ખર્ચ પહેલા તો કેવાય કોને એ સમજો. તમારા ઘરે અને મારા ઘરે રેગ્યુલર યુઝ થતી વસ્તુ, તમારા ઘરે અને મારા ઘરે રેગ્યુલર યુઝ થતી વસ્તુઓનું લિસ્ટ બનાવો ખાલી.
વિચારો કે તમે એ વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરો છો, હું એ વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરી શકું છું. અથવા તો બે ફ્રેન્ડ છો, બાજુબાજુમાં રિલેટિવ્સ છો, એ લોકો ચર્ચા કરો. એકાદ બે એક્ઝામ્પલ આપી કે ભાઈ ચાલો શેમ્પૂ 500, આ બધી બેઝિક નીડ છે જે રોજે રોજ જોઈએ. ટૂથપેસ્ટ છે, ટૂથબ્રશ છે, તો આ બધી ઘરગથ્થુ વપરાશી વસ્તુ છે. તો લિસ્ટ બને, સમજી લેજો. તો કઈ વસ્તુ પાછળ કોણ કેટલો ખર્ચ કરે છે વિચારો. એના આધારે પણ ગરીબીના નિર્દેશકો છે તે ઈઝીલી માપી શકાય છે. સર મને તો હેરાન છોકરાનું શેમ્પૂ ગમે હો. ના ના, અમને તો ટ્રેસમે જ ગમે ભાઈ. ના, અમારે તો ડવ સિવાય ચાલે જ નહીં. અમારે તો પિયર્સ નો જ શોપ જોઈએ. અમારે તો નંબર 1 શોપ થી ચાલે, વાંધો નહીં. અમારે તો લક્ષનો શોપ હોય તોય ચાલે ભાઈ. તો જો ઘરગથ્થુ વપરાશી ખર્ચ, તો નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. હવે પહેલા પોઈન્ટની અંદર આના વિશે છે તે ચર્ચા કરવાની છે. રેડી? તમારી સ્ક્રીન ઉપર આખો પોઈન્ટ આવશે, તમે જોઈ શકો છો. ટેક્સ્ટ બુક થ્રુ જ આપણે જવાનું છે. આખું ચેપ્ટર આપણે અહીંયાથી પહેલા બે ક્વેશ્ચન આપણે લેખામાંથી જોયા હતા. આ ક્વેશ્ચન થી આપણે ટેક્સ્ટ બુક ને જ 100% ફોલો કરશું. સો યુ કેન ફોલો ટેક્સ્ટ બુક ઓન્લી. અને તમારા આન્સર પણ ટેક્સ્ટ બુક માંથી જ લખવાનો છે. સ્ક્રીન પર પણ તમને ટેક્સ્ટ બુક ની જ કોપી મળશે, જેથી કરીને શું થાય કે એક પોઈન્ટ્સ એક આંકડાકીય માહિતી પ્લસ માઈનસ થાય નહીં. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. જેટલી આંકડાકીય માહિતી છે વિદ્યાર્થી મિત્રો એ પણ લખવાની છે. કોષ્ટક આપેલું છે એ પણ સમજાવીશ. એ કોષ્ટક પણ લખવાનું છે, અને જ્યારે એક્ઝામમાં લખો એમાં પણ કોષ્ટક લખવું જરૂરી છે. આ માઇન્ડમાં ક્લિયર રાખજો. ક્વેશ્ચન લેન્ધી આવશે, આન્સર લેન્ધી આવશે, કારણ કે આ બધા 10-10 માર્કના ચેપ્ટર છે. ક્વેશ્ચન લેન્ધી આવશે. ઓકે, તો મૂંઝાતા નહીં. ધીમે ધીમે આપણે કટકા કરી અને એને જોઈન્ટ કરી અને વ્યવસ્થિત આન્સર છે તે રેડી કરી શકશું. ડન. તો ફર્સ્ટ પોઈન્ટ છે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. ડિટેલ તમે જોવો, તમને દેખાય છે સ્ક્રીન ઉપર કે સામાન્ય રીતે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે એક વર્ષ, કેટલા વર્ષ માટે? એક વર્ષ દરમિયાન. કેટલા વર્ષ દરમિયાન વિદ્યાર્થી મિત્રો? એક વર્ષ દરમિયાન કુટુંબ દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓ, જે આપણે બેઝિક વસ્તુના 2-3 એક્ઝામ્પલ જોયા, એવી રીતે કુટુંબ દ્વારા કેટલી વસ્તુઓ ખરીદવામાં આવેલી છે કે જે જીવન જરૂરી છે. જીવન જરૂરી એટલે ઘરમાં રેગ્યુલર યુઝ થતી હોય એવી વસ્તુ. એ ખરીદેલી બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુઓ, ઘણી બધી ટકાઉ વસ્તુઓ પણ હોય, જેમ કે કાર, વોશિંગ મશીન, કોમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય. કે એનું બજાર મૂલ્ય કેટલું, તમે જે વસ્તુ લઈ આવ્યા અથવા તો તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો એ વસ્તુનું બજારમાં મૂલ્ય શું છે, કિંમત પણ આપણે કહી શકીએ કે એની બજારમાં વેલ્યુ શું છે, સમજી લેજો. બજારમાં શું છે, મૂલ્ય શું છે, સમજી લેજો. માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની જે વસ્તુઓ છે, કેવી વસ્તુઓ? સુખ સગવડની જે વસ્તુઓ છે અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે. કે મનુષ્ય છે તે કેવી વસ્તુ, કયા પ્રકારે અને ક્યાંથી છે તે મેળવે છે એ દર્શાવે છે. વિકાસમાન દેશ, કેટલા પ્રકારના દેશ આવે? 2. એક વિકસિત દેશ અને એક વિકાસશીલ દેશ. વિકાસશીલ દેશને તમે વિકાસમાન દેશ તરીકે પણ ઈઝીલી ઓળખી શકો છો સ્ટુડન્ટ. તો વિકાસમાન દેશોમાં, કેવા દેશોમાં? વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી કેવી હોય છે? નીચી હોય છે. તો તમે ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે આપણે વિકાસશીલ દેશમાં આવી છે.
અમેરિકા વિકસિત દેશમાં આવે, જાપાન જર્મની વિકસિત દેશમાં આવે, તો ત્યાંના લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ જે હશે, એ લોકો જે યુઝ કરતા હશે, એ લોકો જે વસ્તુનો ઉપયોગ કરતા હશે, એનો ખર્ચ અને આપણે જે જીવન જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણો ખર્ચ બે કેવો હશે? સેમ હશે? જરાય નહીં. કેવો હોય છે? અલગ અલગ હોય છે. કારણ કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશમાં આ ખર્ચ કેવો હોય છે? અલગ. અને એની ગુણવત્તા પણ કેવી હોય છે? નીચી હોય છે. જેમ કે ફોર વ્હીલની વાત કરીએ તો એ લોકો હમર છે, એ બ્રાન્ડેડ ફોર વ્હીલ, લેમ્બોર્ગિની એવી રેગ્યુલર ફેરવતા હોય. આપણે આ સાદી ફોર વ્હીલ ચાલે, ઓલી બધી હોય પણ રેર કેસમાં હોય. તો ગુણવત્તા કેવી થઈ ગઈ? અલગ અલગ થઈ ગઈ. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ક્યાં વધારે જોવા મળે? વિકાસશીલ દેશમાં ગરીબી શું જોવા મળે છે? વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિશ્વના કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તમને નીચે મુજબ જોવા મળે છે. તો તમારી સામે એક કોષ્ટક આવશે. એ કોષ્ટકમાં તમને ઇન્ફોર્મેશન આપેલી છે. જો જેટલા કોષ્ટક હશે, જેટલી આંકડાકીય માહિતી હશે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો તમે. એ દરેકે દરેક કોષ્ટક જે હશે એમાં તમને નીચે સ્ત્રોત મેજોરિટી આપેલો જ હશે કે તમને આપવામાં આવેલી જે માહિતી છે એ ક્યાંથી મેળવેલી છે, જેથી કરીને જે તે તમને 2014 ના સાલની ઇન્ફોર્મેશન આપેલી છે. 2014 ના સાલની ઇન્ફોર્મેશન આપેલી છે. તો તમે જોઈ શકો છો કે 2014 ની ઇન્ફોર્મેશન છે. હવે તમે નેટમાં સર્ચ કરો અને આંકડા ખોટા આવે તો તમને ખબર પડી જાય કે 14 ની નહીં, તમે જે સર્ચ કરી 2018-19 ની ઇન્ફોર્મેશન હોય મે બી, તો આંકડા શું આવવાના? અલગ આવવાના. તમે જો 2014 ની ઇન્ફોર્મેશન છે તે સર્ચ કરશો તો આંકડા આ જ આવશે. એટલે સ્ત્રોત તમને આપેલો છે, નીચે જોઈ શકો છો કે www.worldbank.org વર્લ્ડ બેંકના આંકડાઓ જે છે તે તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે. કયા આંકડા પ્રોવાઈડ કરવામાં આવેલા છે? વર્લ્ડ બેંકના આંકડા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે. ઓકે, કોષ્ટકમાં શું છે? તો માથાદીઠ વપરાશી ખર્ચનું કોષ્ટક આપેલું છે. શું આપેલું છે? માથાદીઠ વપરાશી ખર્ચનું તમને કોષ્ટક આપેલું છે. દેશના નામ આપેલા છે. 2005 નો સ્થિર ભાવ લખેલો છે અને એ સ્થિર ભાવ યુએસ ડોલરમાં લખેલો છે. એટલે કે જે આંકડા આપેલા છે તે યુએસ ડોલરના નિયમ અનુસાર છે, એટલે કે ડોલરમાં છે, રૂપિયામાં નથી. તો યુએસ તો જો 31,469 માથાદીઠ વપરાશી ખર્ચ છે, એટલે ડોલરમાં 31,469 ડોલર. જ્યારે યુકે તમે જોઈ શકો છો 25,828 યુએસ ડોલર. 25,828 યુએસ ડોલર છે. જાપાન 22,149 યુએસ ડોલર છે. જો બધા વિકસિત દેશ છે. પાકિસ્તાન 603 યુએસ ડોલર. તો જો ભાઈ વિકાસશીલ દેશ છે એટલે આંકડા ઓછા જ હોય. ચીન 1,420 યુએસ ડોલર. તમને એમ થાય કે સાહેબ ચીન થોડું કઈ વિકાસશીલ છે, એ તો વિકસિત દેશમાં જ આવે. પણ વિદ્યાર્થી મિત્રો, ચીનની વસ્તી કેટલી બધી વધારે? ચીનની જે વસ્તી છે એ કેટલી બધી વધારે છે? તો એના સંજોગોમાં એના સમયગાળા મુજબ તમે જોવો તો એ આંકડા વ્યવસ્થિત છે. પછી ભારત તો 725 યુએસ ડોલર. રેડી? તો આ કોષ્ટક તમારે લખવાનું આવે અને કોષ્ટક જ તમને નીચે સમજાવેલું છે. રેડી? કેટલું છે કોષ્ટક જ તમને નીચે સમજાવેલું છે. તો એ કોષ્ટક સુધી તમારે રાઇટ ડાઉન કરવાની વાત આવે કે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. કે ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું? તો કે સામાન્ય રીતે છે તે બેઝિક નીડ તમારી પાસે હોવી જોઈએ. જીવન જરૂરી વસ્તુનો યુઝ થવો જોઈએ. રેડી? તો નેક્સ્ટ પોઈન્ટ છે કુપોષણનું પ્રમાણ. કેવું પ્રમાણ? કુપોષણ. પોષણ એટલે શું? તો કે સારામાં સારી કેલરી મળે, સારામાં સારું વિટામિન, પ્રોટીન, આયોડિન યુક્ત ખોરાક મળે,
આને કહેવાય છે પોષણક્ષમ આહાર. પણ દેશમાં ઘણા બધા લેવલના એવા લોકો છે કે જેને પૂરતું પોષણ મળતું નથી. આપણે જે કેલેરીની 2400 ને 2100 કેલેરીની ચર્ચા કરી એના કરતાં અડધી કેલેરી એને માંડ મળે છે. આ કેલેરી ઉપરાંત પણ જે ખોરાક, જે રહેવાની સગવડતા, આ બધું પણ એને નથી મળતું. ડોક્ટરી સારવારમાં ઘણા બધા તફાવત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય છે કુપોષણનું પ્રમાણ. તો ગરીબીની જે કક્ષા હોય છે, ગરીબીનું જે વિદ્યાર્થી મિત્રો લેવલ હોય છે, ત્યાં કુપોષણ થોડું ઘણું વધારે હોય છે. કુપોષણ કેવું હોય છે? થોડું ઘણું વધારે, કે પોષણ વ્યવસ્થિત નથી મળતું. તમે સમજો, પોષણ ન મળે એટલે શું થશે? વારંવાર બાળકો માંદા પડ્યા રહેશે. આગળ નાના બાળકોને પોષણની વધારે જરૂર હોય. બાળકો જે તેમ વારંવાર માંદગીમાં જ રહેશે, જેને કારણે કંઈક ને કંઈક રોગના શિકાર બનશે. એ પણ એક પ્રોબ્લેમનું વાતાવરણ ક્રિએટ થશે વિદ્યાર્થી મિત્રો. રેડી? તો કુપોષણનું પ્રમાણ આપણે જોઈએ. કુપોષણ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. આ બધી બેઝિક વસ્તુ છે કે જેનો સમાવેશ થવો જ જોઈએ એના ખોરાકમાં, પણ કોઈ પણ સંજોગોવશાત એના ખોરાકમાં આ બધી વસ્તુઓ બહુ ઓછા પ્રમાણમાં હોય છે અથવા તો હોતી જ નથી એમ કહી શકાય. ભારતમાં કૃષિનું ઉત્પાદન વધ્યું હોવા છતાં પણ નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે તો ભારતમાં હજી આવકની શું છે? અસમાન વહેંચણી છે, એકસરખી વહેંચણી નથી. ગરીબ વધારે ગરીબ છે, અમીર વધારે અમીર છે. તો અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળો જે વર્ગ છે એને પૂરતો પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થતો નથી. જેની આવક ઓછી છે એ સારો ખોરાક નહીં થાય, ખોરાક ખાઈ લેશે. એ કોઈ પણ જગ્યાએથી ખોરાક ખાઈ લેશે પણ સારો ખોરાક એને મળશે નહીં, કારણ કે એની પાસે સારા ખોરાક માટે જે યોગ્ય પૈસા જેને આપણે કહીએ જે હોવા જોઈએ એ એની પાસે છે નહીં. આમ ભારતમાં કુપોષિત વ્યક્તિઓ ઘણા બધા છે. જે પ્રમાણ આપણા કોષ્ટક દ્વારા છે તે ઈઝીલી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 1990 થી 1992 ના સમય દરમિયાન સૌથી પહેલા સ્ત્રોત જો કે આર્થિક સર્વે 2015-16, આર્થિક સર્વે 2015-16 માંથી આ કોષ્ટકના આંકડાઓ લેવામાં આવેલા છે. તો 1990-92 માં 23.7% કુપોષિત વ્યક્તિનું પ્રમાણ હતું. 2000-2002 ના સાલમાં જ્યારે ગણતરી કરી તો પ્રમાણ ઘટ્યું 17.5% થી. 2005-2007 માં જ્યારે કાઉન્ટિંગ કર્યું તો 20.5%, પાછું પ્રમાણ થોડું વધ્યું. 2010-2012 ની અંદર જ્યારે કાઉન્ટિંગ કરવામાં આવ્યું તો પ્રમાણ ઘટ્યું 15.6% થી. 2014-2016 માં જ્યારે કાઉન્ટિંગ કર્યું તો 15.2% છે. હવે તમે જોઈ શકો છો કે કોષ્ટકમાં જે પ્રમાણ દર્શાવેલું છે એ કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર વર્ષ 1990-92 માં સમયગાળામાં ભારતમાં કુલ 23.7% વસ્તી કુપોષિત એટલે કે ઓછો ખોરાક પ્રાપ્ત કરતી હતી. આ પ્રમાણ વર્ષ 2002, 2005-07, 2010-12 ના સમયગાળામાં તે અનુક્રમે આપણે જોયું 17.5, 20.5 અને 15.6 હતું. વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015 પરના FAO જે સંસ્થા છે, FAO કહેવાય છે, એના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત એટલે કે ઓછો ખોરાક મેળવતી વસ્તીમાં પ્રમાણમાં બીજા નંબરે હતું. વર્લ્ડમાં કેટલા નંબરે હતો આપણો દેશ? બીજા નંબરે. FAOએ જે સર્વે કર્યો કે દુનિયામાં કુપોષિત લોકો કેટલા છે, કયા દેશમાં કેટલા પ્રમાણમાં છે,
એ પ્રમાણનો જ્યારે વિદ્યાર્થી મિત્રો સર્વે હાથ ધર્યો અને એ સર્વેમાં ભારત છે તે સેકન્ડ રેન્ક ઉપર હતો. વિચાર લો, ગર્વની વાત નથી, ખરાબ વાત છે. કુપોષિત વ્યક્તિઓમાં પણ આપણો નંબર કેટલામાં હતો? બીજો. વિદ્યાર્થી મિત્રો જે ગરીબીના નિર્દેશકો સમજે છે કે આ ગરીબીના નિર્દેશકો છે કે જેના આધારે કહી શકાય કે ભારતમાં ગરીબી ખૂબ જ વધારે પ્રમાણમાં છે, સાબિત થયાની ઉપર વિદ્યાર્થી મિત્રો. ઓકે, આજના લેક્ચરમાં આપણે બે પોઈન્ટ સુધી રાખી છે. આપણે જે વાત કરી હતી એમ બહુ સ્લોલી ગ્રેજ્યુઅલી આપણે અમુક પોઈન્ટ લેક્ચરમાં ભણશું જેથી કરીને સરળતાથી સમજાઈ જાય. તો બે પોઈન્ટ સુધી આપણે રાખીએ છીએ. અહીંયા સુધીનું તમારે રાઇટ ડાઉન કરવાનું રહેશે. ક્વેશ્ચન છે ગરીબીના નિર્દેશકો સમજાવો, એના પોઈન્ટ્સ. નિર્દેશકો પહેલા 11 નિર્દેશકો લખવાના, પછી પહેલો અને બીજો નિર્દેશક જે સમજાયો એ લખવાનો રહેશે. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ નિર્દેશકો વિશે સમજશું. થેન્ક યુ.